નમસ્કાર મિત્રો. 60 વર્ષની ઉંમર પછી કેવું જીવન જીવવું. પહેલું જોઈએ મિત્રો, પોતે કમાયેલી સંપત્તિ જેમ કે જમીન, મકાન, બેંક બેલેન્સ વગેરે કે બીજી કોઈ પ્રોપર્ટી વધારે પ્રેમમાં આવીને કે કોઈના કહેવા પર કોઈના પણ નામે ન કરવી. બીજું, બને ત્યાં સુધી નવરા ન બેસી રહેવું. કંઈ પણ કાર્ય કરવું, કંઈ પણ કાર્ય કરવા સક્ષમ ના હોય અથવા તો કોઈ કામ ના હોય તો પુસ્તકો અથવા તો છાપું વાંચો. ત્રીજું, પોતાના બનાવેલા ઘરમાં જ રહેવું. બને ત્યાં સુધી કોઈની સેવા ન લેવી. સ્વતંત્ર જીવન જીવવાનો આનંદ તમે માણી શકશો. વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ચોથું જોઈએ મિત્રો, પોતાના સંતાન પર બને ત્યાં સુધી નિર્ભર ન રહો અને એવી આશા પણ ન રાખવી કે તમારી વૃદ્ધાવસ્થામાં તમારી સેવા કરશે, કારણ કે સમયની સાથે સાથે તેને ઈચ્છવા છતાં પણ કંઈ નથી કરી શકતા. પાંચમું, કોઈની પણ જોડે કોઈ સરખામણી ન કરવી અને કોઈથી કોઈ ઉમ્મીદ પણ ન રાખવી. છઠ્ઠું જોઈએ, પોતાના સંતાનોના જીવનમાં દખલ અંદાજી ન કરવી. એમને એમની રીતે જીવવા દો અને પોતે પણ પોતાની રીતે જીવો, કારણ કે સમય બદલાવાની સાથે સાથે ઘણું બધું બદલાઈ જતું હોય છે. સાતમું જોઈએ મિત્રો, કોઈ પણ કાર્યમાં પોતાની વાતનો આગ્રહ ન રાખો. કોઈ પણ જાતના વાદ વિવાદથી દૂર રહો અને ટેન્શન મુક્ત જીવન જીવો. જીવનમાં નાના મોટા સુખ દુઃખ તો આવતા જ રહેવાના છે. નામ છે એનો નાશ તો છે જ, માટે ખુશીથી અમૂલ્ય જીવન જીવવું અને પોતાના માટે જીવો. આઠમું જોઈએ મિત્રો, પોતાના શરીરનું અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ઉંમરના હિસાબથી ખુદના નાના મોટા કામ જાતે કરવાની કોશિશ કરવી. ઉંમર પ્રમાણે નાની મોટી તકલીફ તો આવતી જ રહેવાની. નવમું જોઈએ, નવરા બેસી કોઈની આઘા પાછી ન કરવી અને પોતાની સામાજિક જવાબદારી નિવૃત્ત થાવ ત્યાં સુધીમાં પૂરી કરી લ્યો. 10મું જોઈએ મિત્રો, હંમેશા એવા લોકોની સંગતમાં જ રહો જે તમને ખુશ જોવા માંગે છે. એવા મિત્રો રાખો જેને તમારી ચિંતા હોય. આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો, કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.